ચુંબકના પાઠમાં ચુંબકના ધ્રુવો નક્કી કરવા માટેની આપણે પ્રવૃત્તિ કરવાના છીએ, જેના માટે આપણે સાધન સામગ્રીની જરૂર પડશે. એમાં લોખંડનો ભૂકો, કાગળ અને ગજિયો, ચુંબક, જે આપણે ત્રણે ત્રણ લાવીને અહીંયા રાખ્યું છે. લોખંડનો ભૂકો, ગજિયો, ચુંબક અને કાગળ. હવે હું આની અંદરથી લોખંડનો જે ભૂકો છે એને આની ઉપર નાખું. શું થાય છે? કઈ દેખાય છે? શું દેખાય? મસ્ત એક ડિઝાઇન દેખાય, ગોળ ગોળ ડિઝાઇન દેખાય. સરસ. દેખાય મસ્ત. હવે ગોળ ગોળ ડિઝાઇન દેખાય. હું આને ઉઠાઈને પણ બતાવું છું. હાલ તમારે ડિઝાઇન જ જોવાની છે. જોઈએ ને? તો જ્યાં જ્યાં જો આ લોખંડના ટુકડાના આ લોકો ખેંચી શક્યા, પણ એની જે રેન્જ હતી આટલેથી આટલા, એની તાકાત આટલાથી આટલામાં ચાલતી હતી. પછી હું આ લોખંડના ભૂકાને અહીંયા નાખું તો એ ચોટા ના ચોટા. ચુંબકીય શક્તિ એટલે કે ચુંબકત્વ અમુક એરિયા સુધી જ એનું કામ કરે, એની તાકાત બતાવે. એની બહાર એ તાકાત બતાવે નહીં. હમણાં લોખંડની સોય જોઈ હતી ને તમે, તો જ્યાં સુધી એની ચુંબકની તાકાત હતી ત્યાં સુધી હવામાં લટકી હતી. પછી જેવું સેટ દૂર કર્યું એટલે શું થયું? આપણા નીચે પડી ગઈ લોખંડની સોય. આપણે હમણાં હાલ પ્રયોગ કર્યો એમ. તો આ ગજિયા ચુંબકની આ જે છે એ એની લોખંડના ભૂકાને ખેંચવાની એની તાકાત છે, શક્તિ આટલામાં છે. ચુંબકત્વ કયો શબ્દ? હવે હું આ ગજિયા ચુંબકને ઊંચો કરું છું. અડવાન નથી જોવાનું. જોયું? તો જે લોખંડનો ભૂકો છે એ ચોરસ આખું લંબચોરસ જેવું છે, લંબઘન જેવું જે આપણો ગજિયો ચુંબક છે એના અમુક એરિયામાં જ વધારે ચોટ્યું છે અને અમુક એરિયામાં ચોટ્યું જ નથી. દેખાય? કયા એરિયામાં ચોટ્યું છે તમારે ક્યાં જોવાનું? હું પૂછું છું હમણાં. દેખાયું? તો મારો પ્રશ્ન એ છે, ચુંબકના ભૂકો ક્યાં ચોટ્યો? ચાલો સરસ, કિનારી કીધું, પણ હું તમને ચોખ્ખી ભાષા, વિજ્ઞાનની ભાષામાં કહી દઉં. ચુંબકના બે છેડા ઉપર સૌથી વધુ લોખંડનો ભૂકો ચોટ્યો છે. આ બે છેડાને ચુંબકના ધ્રુવ કહેવાય. શું કહેવાય? આ જે પ્રયોગ કર્યો એ ચોપડીમાં પણ આપ્યો છે. ઊંચું કરો. દેખા છે? તો આ જે બે છે એ ચુંબકના શું કહેવાય? ધ્રુવ કહેવાય. શું કહેવાય? આ લોકોએ એન અને એસ શબ્દ લખ્યો છે. આપણા ચુંબક ઉપર શું એન ને એસ કોઈ શબ્દ લખ્યો? ના. લખ્યો છે? તે એન અને એસ શું છે એનો પણ આપણે આગળ એક પ્રયોગ છે એ બતાવવાનો. આપણે ક્યાંય એન કે એસ લખ્યો નથી. આપણે એન એસ વગરનું એક ચુંબક લાવ્યા હતા, કારણ કે એનો એક પ્રયોગ છે સમજાવવા માટેનો, બતાવવા માટેનો. એન અને એસ એટલે કે ચુંબકના બે ધ્રુવો છે, બંને છેડા. ચુંબકના બંને છેડાને શું કહેવાય? ચુંબકના બે ધ્રુવ. ઓકે, ક્લિયર? હવે સમજો, આ બધું મેં ભેગું કરી દીધું, ફરીથી આ બધું નાખી દીધું. હા, બે ઉભો રે. હા, આની અંદરથી કાઢીને નાખી દો આમાં બધું. હવે આપણે એક બીજો આકારનો ચુંબક લઈએ. એક કાચ શું જતું
હવે આનો આ જ પ્રયોગ કરવા માટે આપણા ગજિયા ચુંબકના બદલે કંકણાકાર ચુંબક, કયું ચુંબક લઈશું? એ કંકણાકાર ચુંબક ઉપર ફરીથી આપણે શું કરીશું? હમણાંના જેમ દેખાયું? તો હવે આની અંદર પણ કઈ રીતે ચોટ્યું છે એ જોવાનું છે. આના ધ્રુવો તમારે નક્કી કરવાના છે કે કયા કહેવાય. કંકણાકાર ચુંબકમાં તમારે એના ધ્રુવ નક્કી કરવાના છે. એ જે ચોટ્યું આગળ પાછળ જોવું હોય તો જોઈ શકો છો. એના ઉપરથી તમારે ધ્રુવ નક્કી કરવાના છે. આગળ પાછળ જોઈ શકો છો. શું લાગે છે આના ધ્રુવો કયા હોય? હા, એમ નહીં, એના ધ્રુવ વધારે ક્યાં ચોટ્યું છે કહેવાનું. હા, અને વચ્ચે અંદર આ ચોટ્યું અને એક છેડે ચોટ્યું ને એક વચ્ચે ચોટ્યું. એક આગળ જવા દો, ધીરે ધીરે આગળ. એક છેડે ચોટ્યું અને એક વચ્ચે ચોટ્યું. તો એના ધ્રુવ એ રીતના હોય છે, બહારના અંદર વાળા.